જય શ્રી કૃષ્ણ રેશમા ભાભી. તમે તો ફટાફટ તૈયાર થઈને આવી ગયા, પણ આ જલપા ભાભી શું કરે છે લપરા? હા જય શ્રી કૃષ્ણ. હા હું તો ફટાફટ થઈ ગઈ. જલપાબેન પણ આવે જ છે. વાહ, પર્સ તો અસલ છે તમારું. 2000 નું છે. મારા કઝિન બાર ગયા હતા ને તો લેતા આવ્યો. ઓહો હો, મારે તો જા 250 વાળો જ છે. રેકડિયું ભરાય ને એમાંથી ગોઈતો તો, પણ છે કેવો ટનાટન લાગે કે નહીં 2500 નો? હા હું તો હજી કહેવાની જ હતી કે મસ્ત છે તમારો પર્સ. ખબર ના પડે 250 નો છે કોઈને. તો પછી એ સોનલબેન, રેશમાબેન, જય શ્રી કૃષ્ણ. તમે તો પહેલા પહોંચી ગયા. પહેલા પહોંચવું જ પડે ને. સેલા રહે તો રાખડી સેલી જ વધે ભાગમાં. હા હો, ઈ વાત સાચી. ઓહો, તમારું પર્સ ટનાટન છે. હા છે ને બેન, ગયા રક્ષાબંધન છે ને મારા ભાઈએ મને બધી કટલેરીની વસ્તુ ગિફ્ટ માં આપી હતી ને, એમાં પર્સ હતું. મસ્ત છે. થેન્ક યુ. હાલો પછી રાખડી ની વધે. સાચી વાત છે. ચાલો. હું ગાર્ડન માં ગઈ હતી ને એલાવતી ને ભૂરીની બે માણા હતા હો. હવે બે આંખમાં આંખું નાખીને હાવ ના ખાવાનું મગવે ના કાઈ. એકબીજાને જોયા જ રાખે. હું કાતો જો આજ કપલિયા અમે બધે હું હતા ગુંજાણ. ભૂરી રાખડી લેતી આવી. હા ઈ તો ઓલી ટમોડી પાસે ગઈ હતી. બરારી છે, બાર ખાંડીને બરો છે. રાખડીના 3 ખોખા ખોલે એમ જ કોણ ગોતે? આખી દુકાન જોવી ના હોય આપણે તો. હા તો ચૂઝ કરવાની મજા આવે. મને તો ઈ બરારી ગમે જ નહીં. હરખું દેખાડે તો જ મજા આવે. હું જાવે નહીં. મને જો કે એ દેખાડે નહીં, મારે ને ભળે નહીં.